જય સ્વામિનારાયણ। ગઢપુરના દરબારમાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હતો। હજારો હરિભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણ માટે ભેટ, ફૂલ અને હાર લઈને આવ્યા હતા। પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણના મુખ ઉપર આજે કંઈક અલગ જ ગંભીરતા દેખાતી હતી। સભામાં અચાનક ભગવાને પૂછ્યું કે જો કોઈ હરિભક્ત પાસે ફૂલ ન હોય, ધન ન હોય તો શું તે ગુરુને પ્રસન્ન કરી શકે? ભક્તો આ પ્રશ્ન સાંભળીને આખી સભા મૌન બની ગઈ। તે સમયે પરમ ભક્ત દાદા ખાચર વિનમ્રતાથી ઊભા થયા। તેમણે બે હાથ જોડીને પૂછ્યું કે હે મહારાજ, ગુરુ પૂર્ણિમાના દિવસે તેવું તે શું કરવું કે ગુરુ તરત જ પ્રસન્ન થઈ જાય? ત્યારે ભગવાન શ્રી હરિ મંદ હાસ્ય કરીને બોલ્યા કે દાદા, આજે હું તમને હજારો વર્ષ જૂની એક ઘટના તે સંભળાવું છું। એક સમયે હિમાલયની તળેટીમાં એક પ્રસિદ્ધ ઋષિનો આશ્રમ હતો। દૂર દૂરથી રાજાઓ અને ધનિકો તે ગુરુના દર્શન માટે આવતા। ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ શિષ્યોએ ગુરુને કિંમતી ભેટો અર્પણ કરી। સોનાના કળશ, રત્નો અને મોંઘા વસ્ત્રોથી ગુરુનો આશ્રમ ભરાઈ ગયો। તે જ સમયે એક ગરીબ યુવાન શિષ્ય ગુરુના આશ્રમના દ્વારે આવીને ઊભો રહ્યો। તેના હાથ સંપૂર્ણ ખાલી હતા। તેના મનમાં એક જ દુઃખ હતું કે હું મારા ગુરુ માટે કંઈ લાવી શક્યો નથી। ઘણા લોકોએ તો તેની મજાક પણ ઉડાડી, ખાલી હાથે આવ્યો છે, ગુરુ શું પ્રસન્ન થશે તેમ કહીને તેને બોલવા લાગ્યા। પણ ગુરુએ દૂરથી તેને જોઈ લીધો। તેમણે સૌને અટકાવીને કહ્યું કે પહેલા આ શિષ્યને અંદર આવવા દો। શિષ્ય ગુરુના ચરણોમાં પડીને રડવા લાગ્યો, ગુરુદેવ, મારી પાસે આપને આપવા જેવું કાંઈ નથી। ત્યારે ગુરુએ પ્રેમથી પૂછ્યું, શું તું સાચે જ ખાલી હાથે આવ્યો છે? ત્યારે શિષ્ય આશ્ચર્યમાં પડી ગયો। તેને સમજાયું નહીં કે ગુરુ શું કહેવા માંગે છે। ત્યારે ગુરુ બોલ્યા, તારી પાસે સૌથી કિંમતી વસ્તુ છે, પરંતુ હજુ સુધી તે મને આપી નથી। આશ્રમમાં બેઠેલા બધા લોકો આ સાંભળીને ચોંકી ગયા। કઈ એવી વસ્તુ હશે કે જે સોના કરતાં પણ કિંમતી હોય? ત્યારે ગુરુએ કહ્યું, મને તારું મન આપી દે અને આજથી તું મારી આજ્ઞામાં જીવવાનો સંકલ્પ કર। શિષ્યની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી। તેણે તરત જ ગુરુને વચન આપ્યું। ભક્તો, તે દિવસથી તેણે ક્યારેય ગુરુની આજ્ઞા તોડી નહીં। દરેક શબ્દને પોતાના જીવનનો નિયમ બનાવી લીધો। વર્ષો વીતી ગયા। તે ગરીબ શિષ્ય જ્ઞાન, વિનય અને ભક્તિમાં સૌ કરતાં આગળ નીકળી ગયો હતો। જ્યારે ગુરુનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે પોતાના બધા શિષ્યો સામે એક જ નામ લીધું। તેમણે કહ્યું, જેને મેં સૌથી મોટું દાન આપ્યું છે તે આ શિષ્ય છે। બધાએ આશ્ચર્યથી પૂછ્યું, પણ તેણે તો કંઈ અર્પણ જ નહોતું કર્યું। ત્યારે ગુરુ હસીને બોલ્યા, તેણે પોતાનું આખું જીવન મને અર્પણ કરી દીધું છે। આટલું કહીને ભગવાન શ્રીહરિએ દાદા ખાચર તરફ જોયું। સભામાં પણ સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ હતી। ભગવાન બોલ્યા, દાદા, ગુરુ પૂર્ણિમાના દિવસે સૌથી મોટી ભેટ ફૂલ નહીં, ધન નહીં, પરંતુ આજ્ઞા પાલક છે। જે શિષ્ય ગુરુના એક વચનને પણ જીવનમાં ઉતારે છે તે હજારો ભેટો અર્પણ કરનાર કરતાં પણ વધારે પ્રિય બને છે। ભક્તો, દાદા ખાચરની આંખો ભીની થઈ ગઈ। તેમણે ભગવાનના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવી દીધું। સભામાં બેઠેલા દરેક હરિભક્તએ તે દિવસે એક સંકલ્પ કર્યો, આજથી જ ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવીશું। ભગવાન શ્રી સ્વામિનારાયણે અંતમાં કહ્યું કે ગુરુને પ્રસન્ન કરવા માટે કોઈ મોટો ખર્ચ કરવાની જરૂર નથી। એક નિષ્ઠાવાન હૃદય અને આજ્ઞા પાલન તે પૂરતું છે। ભક્તો, ત્યારથી જ ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ ભક્તોના હૃદયમાં જીવંત રહ્યો। ભક્તો, જે દિવસે શિષ્ય પોતાનો અહંકાર છોડીને ગુરુની આજ્ઞાને જીવન બનાવે છે તે જ દિવસે ગુરુ સાચા અર્થમાં તરત જ પ્રસન્ન થાય છે। તો ભક્તો, આપણે આજના વિડીયોમાં જોયું કે ગુરુ પૂનમના દિવસે
આપણે શું કરીશું તો ગુરુ તરત જ આપણી ઉપર પ્રસન્ન થશે. ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર પસંદ આવી હશે. ભક્તો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.